નમસ્કાર મિત્રો, સોનાના ભાવની વાત કરીએ તો વિશ્વ બજારમાં કિંમતી ધાતુમાં સ્થિરતા અને ઘર આંગણે ડોલર સામે રૂપિયો નબળો પડતા સોના ચાંદીની કિંમતોમાં કડાકો બોલી ગયો છે। જે આ મિત્રો વાત કરીએ તો જે સોનાની કિંમતોમાં વધારો નોંધાયો હતો એ સોનું જે છે એ આજે બજાર ખુલતાની સાથે જ ફરીથી હવે ઘટતું જોવા મળી રહ્યું છે। તો આગામી દિવસોમાં શું રહેશે સોના તેમજ ચાંદીના ટાર્ગેટ, જેની સાથે વાત કરીએ તો મિત્રો હવે આગામી દિવસોમાં સોનાની કિંમતોમાં હજુ પણ ઘટાડો થશે કે વધારો, જેની સંપૂર્ણ માહિતી આપણે આજના આ વિડીયોની અંદર મેળવવાના છીએ। તો સોનાની સાથે ચાંદીની કિંમતોમાં પણ વધારો નોંધાયો હતો। એ ચાંદી જે છે એ હવે ફરીથી સસ્તી થતી જોવા મળી રહી છે। તો સોના તેમજ ચાંદીના લાઈવ ભાવની માહિતી મેળવીએ તેની પહેલા જો મિત્રો તમે પણ તમારા શહેરના ભાવ જાણવા માંગતા હોય તો કોમેન્ટ દ્વારા જણાવી શકો છો, જેની સાથે આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં મિત્રો। તો સોનું જે છે એ મિત્રો ઓલ ટાઈમ હાઈ સપાટીએ ટ્રેડ કરી રહ્યું હતું અને સોનાનો ભાવ જે છે એ મધ્યમ વર્ગ જ નહીં પરંતુ ઉચ્ચતર લોકોની પકડોની બહાર જઈ રહ્યો હતો સોનાનો ભાવ। પરંતુ હાલ વાત કરીએ તો સોના ચાંદીની કિંમતોમાં જે સુધારો આગળ વધ્યો હતો, જે અત્યારે સોનાની કિંમતોમાં ઊંચી સપાટી જોવા મળી રહી હતી, જેની સાથે રશિયા ખાતેથી ક્રૂડ ઓઇલના પુરવઠા બાબત અનિશ્ચિતતા તથા અમેરિકામાં અત્યારે ખૂબ જ અગત્યના ડેટા પણ જાહેર થઈ રહ્યા છે, જેની વાત કરીએ તેની પહેલા મિત્રો આજે શું રહ્યા ગુજરાતના અનેક શહેરોમાં સોના તેમજ ચાંદીના તાજા ભાવ, જેની વાત કરીએ તો મિત્રો 22 કેરેટ સોનામાંથી આપણે દાગીના બનાવતા હોઈએ છીએ, જ્યારે 24 કેરેટ સોનાને શુદ્ધ માનવામાં આવે છે, તો જેની ખરીદી આપણે રોકાણ કરવા માટે કરતા હોઈએ છીએ। તો આજે 22 કેરેટ સોનાની કિંમતોમાં ઘટાડો નોંધાયો છે, જેમાં 1 ગ્રામ સોનું 9619 માં, જ્યારે 10 ગ્રામ સોનું 96190 માં, જ્યારે 100 ગ્રામ સોનું 9,61,900 માં જોવા મળી રહ્યું છે। તો મિત્રો 22 કેરેટ સોનાની કિંમતોમાં તો આજે ફરીથી ઘટાડો જોવા મળી રહ્યો છે, જ્યારે 24 કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો જેની અંદર આજે 1 ગ્રામ સોનું 10,494 માં, જ્યારે 10 ગ્રામ સોનું 1,04,940 માં, જ્યારે 100 ગ્રામ સોનું 10,49,400 માં જોવા મળી રહ્યું છે। તો મિત્રો 22 કેરેટ અને 24 કેરેટ સોનામાં તો ઘટાડો નોંધાયો છે, જ્યારે ચાંદીની કિંમતોમાં પણ ઘટાડો નોંધાયો છે। તો આજે 1 ગ્રામ ચાંદી 124 માં, જ્યારે 10 ગ્રામ ચાંદી 1,249 માં, જ્યારે 100 ગ્રામ ચાંદી 12,490 માં અને 1 કિલો ચાંદીની કિંમત 1,24,900 રૂપિયા જોવા મળી રહી છે। તો મિત્રો સોના ચાંદીની કિંમતોની વાત કરીએ તો હાલ અત્યારે જ્વેલરી બજારમાં ભારે સોનાની માંગ જોવા મળી રહી છે, અને સોના ચાંદી જે છે એ મિત્રો સૌથી વધારે રોકાણકારો, જેની સાથે વાત કરીએ તો લગ્ન માટે પણ લોકો સૌથી વધારે સોનાની ખરીદી કરી રહ્યા છે। તો વિશ્વ બજારમાં સોના ચાંદીનું પ્રતીક સોનું જે છે એ $3,417, જ્યારે ચાંદીની વાત કરીએ તો એસ દીઠ ચાંદી જે છે એ $39 નજીક કોટ થતી હતી, અને અન્ય કિંમતી ધાતુ જે છે એ જ્યારે મિત્રો સૌથી વધારે વધઘટ સોનાની કિંમતોમાં જોવા મળી રહી છે। તો હવે આગામી દિવસોની વાત કરીએ તો મિત્રો આગામી દિવસોમાં જાણકારો દ્વારા જાણવા મળી રહ્યું છે કે સોનાની કિંમતોમાં હજુ પણ સામાન્ય વધારો જોવા મળે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે, કારણ કે દિવાળી અથવા તો 2025ના અંત સુધીમાં સોનાની કિંમતોમાં કડાકો બોલે તેવી હાલ શક્યતાઓ જોવા મળી રહી છે। તો સોના તેમજ ચાંદીના દાગીનાની ખરીદી કરવી હોય અથવા તો સોનાની કિંમતોમાં રોકાણ કરવાનો વિચાર કરી રહ્યા છો તો અત્યારે સોના ચાંદીની કિંમતોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે, તો સોના તેમજ ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ। તો મિત્રો એમ કહી શકાય કે એક જ ઝટકાની અંદર સોના ચાંદીના ભાવ જે છે એ ધડાધડ તૂટતા જોવા મળી રહ્યા છે। એ જોઈને ગ્રાહકો હજુ પણ આનંદમાં આવી ગયા છે અને કહી રહ્યા છે કે આગામી દિવસોમાં જો હજુ પણ સોનાની કિંમતોમાં ઘટાડો જોવા મળે તો લોકો લગ્ન માટે સોનું ખરીદવા માટે રાહ જોઈ રહ્યા છે। પરંતુ મિત્રો સોનાનો ભાવ જે છે એ 2024 થી લઈને 2025 સુધીની વાત કરીએ તો 2025માં પણ સોનાની કિંમતોમાં સતત વધારો નોંધાયો છે, અને
20ની સાલની વાત કરીએ તો મિત્રો 2024માં પણ સોનાની કિંમતોમાં 30%થી લઈને 33% સુધીનો વધારો નોંધાયો હતો। તો હાલ વાત કરીએ તો હજુ પણ ઘણા બધા લોકો જે છે એ સવાલ કરી રહ્યા છે કે દિવાળીની નજીક આવતાની સાથે સોનાની કિંમતોમાં ઘટાડો થશે તો સોનાની ખરીદી કરી લઈએ। તો બધા જ મિત્રોને જણાવી દઈએ કે સોનાની કિંમતોમાં કોઈ મોટો ઘટાડો જોવા મળે તેવી હાલ શક્યતાઓ નથી જોવા મળી રહી, પરંતુ જો શેર માર્કેટ અને નિફ્ટીની અંદર વધઘટ જોવા મળે, યુએસ ડોલરમાં મજબૂતાઈ જોવા મળે અને સોનાની માંગમાં સતત ઘટાડો જોવા મળે તો સોનાની કિંમતોમાં ઘટાડો થવાની શક્યતાઓ જોવા મળતી હોય છે। પરંતુ હવે વાત કરીએ તો દિવાળી સુધીમાં મિત્રો સોનું જે છે એ ખરેખર વધારામાં જ જઈ શકે છે, કારણ કે દિવાળીની નજદીક આવતાની સાથે ઘણા બધા લોકો જે છે એ સતત સોનાની ખરીદી કરતા હોય છે, કારણ કે દિવાળીમાં સોનું ખરીદવું એ શુભ જ શુભ માનવામાં આવે છે। તો દિવાળી અંદર લોકો સોનાના દાગીના બનાવતા હોય છે અથવા તો રોકાણકારો જે છે એ પણ સોનાની ખરીદી કરતા હોય છે, જેના કારણે સોનાની માંગમાં વધારો થતો હોય છે અને સોના તેમજ ચાંદીના દાગીના જે છે એ મોંઘા થતા જોવા મળતા હોય છે। હાલ મિત્રો ચાંદીની કિંમતોની વાત કરીએ તો ચાંદીની કિંમતોમાં પણ વધઘટ જોવા મળતી હોય છે। તો ચાંદીના ભાવ જે છે એ ચાઇનીઝ ઇકોનોમી પર નિર્ભર રહેતા હોય છે અને ચાઇનીઝ ઇકોનોમીની અંદર વધઘટ જોવા મળે છે ત્યારે ચાંદી જે છે એ મોંઘી અને સસ્તી થતી જોવા મળતી હોય છે। પરંતુ હાલ વાત કરીએ તો મિત્રો સોનાની કિંમતો ઓલ ટાઈમ હાઈ સપાટીએ ટ્રેડ કરતી જોવા મળી રહી છે, જેની સાથે સોનાની ખરીદી જે છે એ દિવસે ને દિવસે વધતી જોવા મળી રહી છે। એ જોઈને ગ્રાહકો કહી રહ્યા છે કે શું આગામી દિવસોમાં સોનાનો ભાવ જે છે એ 70,000થી લઈને 75,000ની આજુબાજુ થશે કે નહીં। તો બધા જ મિત્રોને જણાવી દઈએ કે કોઈ મોટો ઘટાડો જોવા મળે તેવી હાલ કોઈ શક્યતાઓ નથી જોવા મળી રહી। જો સોનું તમે ખરીદવાનો પ્લાન કરી રહ્યા છો તો અત્યારે ઘણા બધા લોકો જે છે એ સોનું મોંઘું થવાના કારણે 18 કેરેટ સોનાની ખરીદી કરી રહ્યા છે અથવા તો 9 કેરેટ સોનાની પણ ખરીદી કરી રહ્યા છે અને લોકો સસ્તા કેરેટની સોનાની ખરીદી કરી અને સોનાના દાગીના બનાવી રહ્યા છે, કારણ કે સોનાનો ભાવ જે છે એ ખૂબ જ અત્યારે મધ્યમ વર્ગની બહાર જઈ રહ્યો છે ને જો આગામી દિવસોમાં હજુ પણ સોનાની કિંમતોમાં વધારો જોવા મળે તો તમારા મતે શું હોવા જોઈએ સોના તેમજ ચાંદીના ભાવ જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવવાનું ભૂલશો નહીં મિત્રો। જેની સાથે હવે આગામી દિવસોમાં શું રહેશે સોના તેમજ ચાંદીના ટાર્ગેટ, જેની સંપૂર્ણ માહિતી તમને આપણી આ ચેનલ દ્વારા એનાલિસિસ કરી અને સંપૂર્ણ માહિતી મળતી રહેશે। તો ખરેખર દિવાળી સુધીમાં સોનું ઓલ ટાઈમ હાઈ સપાટીએ ટ્રેડ કરે તેવી શક્યતાઓ પણ જોવા મળી રહી છે। તો હવે પછી આપણે નેક્સ્ટ સ્ટુડિયો ન્યૂ અપડેટમાં સોના તેમજ ચાંદીના લાઈવ ભાવની માહિતી મેળવીશું।